કારણ કે ઓનરરી ન્યાયાધીશ કોને બનાવ્યા હતા? ગુસાઈજીને. એટલે ગુસાઈજી જો તમે ઘણા ડ્રેસિંગ પહેર્યા હોય ને એમાં એ રીતના છે. એમને જતીપુરાની આજુબાજુની બધી જમીન ગાયો માટે આપી દીધી હતી. એ બધી લીલા અદ્ભુત છે. એ તો કહેવા બેસું તો હવાર પડી જાય. બેસો જ હવાર સુધી તો આમને કહી દો બધી વ્યવસ્થા કોણ. જો આપણે બધા નંદ ઘેર આનંદ વાળા છીએ એટલે આપણે બધાના મોઢા આમ ન હોય. ઠાકોરજી કહે છે ખુશ રહો, હર ખુશી હે તુમ્હારે લીએ, છોડ દો આંસુઓ કો હમારે લીએ. પણ આપણે તો ખુશી ન રહીને ઠાકોરજીને પાછા ઉદાસ કરી દઈએ. આપણે ઉદાસ હોય ને, જો નાનું છોકરું 6 મહિનાનું હોય ને, આપણે ઘરમાં કાંઈ થયું હોય ને આપણે હિંચકાવતા હોય ને જરાક આપણે આંખમાં પાણી આવે ને, આ સાયકોલોજી તો એ આપણા સામું જોશે ને તો એના હોઠે આમ થઈ જાય. થાય તમને બધાનો મને અનુભવ છે. હવે 6 મહિનાનું જ, એને આપણે કાંઈ વાત નથી ખબર, એને હજી દુનિયાદારી નથી ખબર, પણ એની માની આંખમાં પાણી આવ્યા ને એટલે એના હોઠ આમ થઈ ગયા. માં તને શું થયું? આ લૌકિક દીકરાને આવું થાય તો આપણો પ્રભુ તો અલૌકિક છે. આપણું મોઢું સેજ ઉદાસ હશે, નર્વસ હશે તો આપણા ઠાકોરજીને ગમશે. આપણે તો મસ્ત તૈયાર થઈને જવાનું હસતા હસતા. જો દુનિયામાં તો કેવું છે, રોજ સરખું નહીં રહેવાનું. કોક દી કોઈ વરજ કોઈ તોડી લે, કોક દી કોઈ બહુ માન નહીં આપી દે. બહુ માન આપે તો પછી આપણે રાજી થઈ જાય. હા, મારા ઘરે તો ગોકુળ જો મા છોકરાઓ મને પ્રેમ કરે કોઈ ન કરે. અને હાંજે એમ કે ને મમ્મી તને ખબર ન પડે, બેસ છાની મને. આ દુનિયા જો કેવો કળિયુગ આવ્યો. અરે હવાર બધું સારું હતું મારા વાલા. દુનિયા છે, દુનિયામાં તમે પ્રભુની સન્મુખ રહ્યો ને, આ સારું ને નરસું બધું એ જોઈ લેશે. તમારે ફક્ત પ્રભુના જ તત્સુખનો વિચાર કરશો તો ઠાકોરજી તમને ક્યારેય ઉદાસ રહેવા દેશે. ડાયાબિટીસ હોય ને એને તમે બાસુંદી આપો તો ગમે? તમારા ઉપર દાંત ચડે, બાસુંદી કરાય? ખાંડવી કે ઢોકળું કે બટાકાવાળું કર્યું હોત તો? પણ જેને ડાયાબિટીસ નથી ને ગળ્યું ભાવતું હોય ને એને એમ થાય કે આ 2-3 વાટકી આણે કર્યા હોય તો હરખી રીતે આગ્રહ કરે થારું. આપણને બાસુંદી બહુ ભાવે છે. એટલે સમય પ્રમાણે સુખ દુઃખ આપણા બનાવેલા છે. જેને ડાયાબિટીસ છે એને બાસુંદી નથી દેવાની. એમાં ઠાકોરજીએ કાંઈ કર્યું નથી. હવે વાત આપણે અકબર રાજાની કરીએ છીએ કે જ્યારે મૂંઝાય ત્યારે ક્યાં આવે? ગુસાઈજી પાસે. અને તમને એની પરાકાષ્ઠા કહો. પોતાના માથાનો મુગટ, પગમાંથી મોજડી, કટાર બધું રથમાં મૂકીને આવે. ઉઘાડા પગે ગુસાઈજી પાસે આવે. તમે ગોકુળમાં રાજા ઠાકોરનું મંદિર જોયું છે ને, નવનીત પ્રિયાજીનું? કેટલાય જોયું છે. વ્રજમાં ગયા હોય તો જોયું હશે. ગોકુળમાં ન ગયા હોય આવજો મારા ભેગા 26માં લીલી પરિક્રમામાં. ગુસાઈજીને દંડવત કર્યા. ગુસાઈજી કે બધું પ્રસન્નતામાં, બધું બરાબર. એ કે આજે તો હું આપની સન્મુખ થવા દર્શન કરવા જ આવ્યો છે. આજ સવારના બહુ આપ યાદ આવ્યા હતા મને. ગુસાઈજી કે સારું. જોડે બિરબલ હતો. હવે અંદર નંદ ઉત્સવ થઈ ગયો હતો એટલે રોજ 15 દી સુધી પલના થાય. તો અંદર પલનાના દર્શન ખોલવાની તૈયારીમાં હતા. એટલે અકબર રાજાને ગુસાઈજીએ કહ્યું કે અંદર દર્શન કરો. પાછળ ગુસાઈજી ગયા અને અકબર રાજાને બિરબલ પાછળ ગયા. પલનામાં નવનીત પ્રિયાજી ઝૂલે. આ કીર્તન કોણે ગાયું? ચિત્ત સ્વામી. હવે કીર્તન ગાતા હતા. પ્રિય નવનીત પાલને ઝૂલે.
કઠેડા ઉપર અકબર અને બિરબલ ઊભા હતા. કીર્તન ગાતા હતા ચિત્ત સ્વામી. ઝુલાવતું તું કોણ? પ્રિય નવનીત પાલને જ વિઠ્ઠલ નાથ ઝુલાવે રે. આ દર્શન, એક મિનિટ, આ દર્શન ચિત્ત સ્વામીને થયા, અકબરને થયા, બિરબલને થયા, બધાને એક સરખા ન થયા. હવે સાંભળવું છે કે બીજી વાર? બિરબલને એવા દર્શન થયા, ગુસાઈજી ઝુલાવે છે અને નવનીત પ્રિયાજી ઝૂલે છે. પછી બીજી ટૂંક આવે છે. આખું કીર્તન વાંચજો. અત્યારે આપણી પાસે ટાઈમ નથી, હવે આપણે પૂરું કરવું છે, કારણ કે વરસાદ અંધાર્યો છે ને સાંજ પડી ગઈ છે. અકબરને એવા દર્શન થયા, કબહુ ક આપ ઝૂલે, કબહુ ક ઉતરી ઝુલાવે હો. જો બિરબલને કેવા થયા? વિઠ્ઠલનાથજી ઝુલાવે છે અને નવનીત પ્રિયાજી ઝૂલે છે. હવે એ જ પલનું, એ જ ગુસાઈજી, એ જ નવનીત પ્રિયાજી, પણ અકબરને જુદા થયા. કબહુ ક આપ ઝૂલે, કબહુ ક ઉતરી ઝુલાવે હો. ઘડીક વાર થાય તો ગુસાઈજી પલનામાં હોય અને નવનીત પ્રિયાજી ઝુલાવતા હોય, અને ઘડીક થાય તો નવનીત પ્રિયાજી પલનામાં હોય અને ગુસાઈજી ઝુલાવતા હોય. હવે ચિત્ત સ્વામીને પરાકાષ્ઠા, એને કેવા દર્શન થયા? બેઉ સાથે ઝૂલે અને એક થાળી અને એક જારી, એક થાળીમાં અરોગે અને એક જારીથી ને જળ. આ દર્શન કોને થયા? હવે જો બધું એનું એ જ, પણ પ્રભુએ જેને જેવો ભાવ હતો એવા દર્શન. તો આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજી પણ જેવો આપણો ભાવ હોય ને એવા જ દર્શન આપે. તમે જોજો, આપણે ઉદાસ હશું ને તો આપણા ઠાકોરજીને મુખારબીન હસતું નહીં હોય. છે તમને બધાનો અનુભવ? પણ આપણે એકદમ પ્રસન્ન હશું ને તો આપણા ઠાકોરજી જાણે આપણે હમણાં ગોદમાંથી ને આમ કૂદકો મારી જશે કે માં આજે એ. અને આ બધી હકીકત છે, આ કોઈ કપોળ કલ્પિત વાર્તા નથી. હવે અકબરને એમ થયું કે ગુસાઈજી તો અંદર હતા ત્યારે તો કેવા હતા, અને અહીંયા નવનીત પ્રિયાજીને ઝુલાવે છે. તો અકબર અંદર બેઠકમાં જઈને જોઈ આવ્યા તો ત્યાંય ગુસાઈજી હતા અને અહીં ઝુલાવવા વાળા પણ હતા. તો જેને જેવો અધિકાર હોય ને મારવાલા, એવા દર્શન થાય. તમે ને હું ગુરુ ઘરે જઈએ, મંદિરે જઈએ, દર્શન કરીએ, બધાને એક સરખા દર્શન નહીં થાય. જેને જેવો ભાવ હશે એવા દર્શન. કોક વાર તમને જોજો, તમે લૌકિક વિચારો લઈને જાઓ ને તો તમને મુખારવિંદ કરતા ઓલા વિચારના દર્શન થાય. થાય તમને બધાને એવું? અને કોક વાર તમે એટલા પ્રફુલ્લિત હો કે તમારા ઠાકોરજી પરથી તમને નજર હટાવવાનું મન થાય. નજરથી નજરને મિલાવી તો જો, પ્રભુને તું પ્રેમી બનાવી તો જો. પ્રભુ આપણો પ્રેમી છે, પ્રભુ આપણો સખોય છે. રક્ષાબંધનને ભાઈ ન હોય ને તો આપણે રાખડી બાંધીએ ત્યારે આપણે એને કહી દઈએ કે જો રાખડી બાંધી છે. ઠાકોરજી કે તે રાખડી બાંધી એના પહેલાં જ આ બધું આપી દીધું છે. કોક વાર આપણું બેને ઠાકોરજી હોય. સુભદ્રાજી રાખડી બાંધતા હોય એમ આપણે એવો ભાવ કરવાનો. તો જો ઘરમાં ઠાકોરજી છે ને મારવાલા, આટલા બધા દુનિયામાં ધર્મો બિરાજે છે,
એમાં આપણે વલ્લભના વાલા, અને આટલા બધાને બ્રહ્મ સંબંધ આપ્યું ને, એમાં બધાના ઘરે ઠાકોરજી બિરાજતા. જેને વલ્લભ કૃપા કરે અને જેના ઉપર વિશ્વાસ હોય અને ઠાકોરજીને કહે છે કે મારા પ્રભુ જેના માથે પધરાવું છું એના દોષ સામું જોતા. આપણા દોષ સામું જોવે તો આપણા ઘરે રહીએ? આ મળમૂત્રથી ભરેલો દેહ એને આપણે ચરણ સ્પર્શ કરીએ, એને ગોદમાં લઈએ. કેટલા બધા ઉત્સવો, કેટલા બધા મહોત્સવો, કેટલા બધા મનોરથ. વલ્લભે કૃપા કરીને મને ને તમને સિલેક્ટ કર્યા. આપણા ઘરે પુષ્ટિ પુરુષોત્તમ બિરાજે છે, આપણને વૈષ્ણવ બનાવ્યા છે. આજે આપણે બધા મળ્યા એનું કારણ વલ્લભ છે. શરણે કોણે લીધા? વલ્લભ. જો પે શ્રી વલ્લભ પ્રગટ ના હોતે, વસુધા રહેતી સુની નાતર વસુધા રહેતી. આજે કાંઈ ઓળખાણ નહીં, છતાંય કેવી ઓળખાણ હે? વલ્લભને શરણે જઈએ રહીએ આનંદમાં, વલ્લભને શરણે જઈએ રહીએ આનંદમાં. સેવું સદા હું તો વ્રજનાદણી, સેવું સદા હું તો વ્રજનાદણી. માગું એક વૈષ્ણવનો સંગ થાય, તન મનના દોષ જાય. વૈષ્ણવનો સંગ મિથ્યા પ્રપંચ મારા જાય ટળી, મિથ્યા પ્રપંચ મારા જાય ટળી. માગું એટલું શ્રી વલ્લભને શરણે જઈએ રહીએ આનંદમાં, વલ્લભને શરણે રહીએ આનંદમાં. ગોવિંદના ગુણ ગાવ બીજે કદી ન જાઉ, ગોવિંદના ગુણ ગાવ બીજે કદી ન જાઉ. ગોકુળમાં વાસ મને આપો હરી, ગોકુળમાં વાસ મને આપો હરી. માગું એટલું શ્રી વલ્લભને શરણે જઈએ રહીએ આનંદમાં, વલ્લભને શરણે જઈએ રહીએ આનંદમાં. સેવું શ્રી યમુના માય પ્રેમથી હું લાગુ પાય, સેવું શ્રી યમુના માય પ્રેમથી હું લાગુ પાય. આશ્રય દ્રઢ થાય એવી આશા ગણી, આશ્રય દ્રઢ થાય એવી આશા ગણી. માગું એટલું શ્રી વલ્લભને શરણે જઈએ રહીએ આનંદમાં, વલ્લભને શરણે જઈએ રહીએ આનંદમાં. તો જાઓ અભિમાન આપો વીરના દાન, તો જાઓ અભિમાન આપો વીરના દાન. દાસ કેરી દાસી મને જાણો હરી, દાસ કેરી દાસી મને જાણો હરી. માગું એટલું શ્રી વલ્લભને શરણે જઈએ રહીએ આનંદમાં, વલ્લભને શરણે જઈએ રહીએ આનંદમાં. નંદ ઘેરા નંદ ભયો, નંદ ઘેરા નંદ ભયો, નંદ ઘેરા નંદ ભયો. હાથી દિએ ઘોડા દિએ, हाथी दिए घोड़ा दिए और दिए पालकी, और दिए पालकी. बरसाने से टिक्को आयो, बरसाने से टिक्को आयो. युवानों को लड्डू पेड़ा, युवानों को लड्डू पेड़ा.
मुंडन को लापसी, मुंडन को लापसी, नंद केरा नंद भयो, नंद केरा नंद भयो, राधा जी को सैया आयो, राधा जी को सैया आयो, दाऊ जी को भैया आयो, दाऊ जी को भैया आयो, नंद घेरा नंद भयो, नंद घेरा नंद भयो, नंद घेरा नंद भयो, नंद घेरा नंद भयो, नंद यशोदा लाल की। હવે બધા બેસ્યા હોય એટલે આપણે આસરાનું પદ બોલી અને શ્રીમદ ભાગવત અને મારા ગુરુવત પ્રણામ કરું છું। ચંદ્ર चंद्र सरोवर पे शिवदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। सुरभि कुंड पे परमानंद दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। जमुना जमुनावता पे संकर्षण कुंड पे कुंभन दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। बिल्च कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। कदम खड़ी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम। अब कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम। मानस मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। रुद्र कुंड पे छत्रपुरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। વ્રજ વિલાસ વ્રજની ગોપિકાઓને મારા દંડવત પ્રણામ। હે વલ્લભ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યો તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું। ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો। બોલો વલ્લભા દ્રઢઈના ચરણાના કેરો ભરોસો, દ્રઢઈના ચરણાના કેરો શ્રી વલ્લભના ચંદ્ર ચટાવીના સબ જુગાવી અંધેરો ભરોસો, દ્રઢઈના ચરણાના કેરો સાધના और नहीं रागली में जासो और निवेरो, सुर कहा कहे विविध आंदरो, बिना मोल को चेरो भरोसो, દ્રઢઈના ચરણાના, દ્રઢઈના ચરણાના, દ્રઢઈના ચરણાના કેરો શ્રી વલ્લભા। આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું। ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો। આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી। બોલો વલ્લભા। બધાય વૈષ્ણવને જાજા કરીને જય શ્રી કૃષ્ણ। નંદ